એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો મારી શોપ છે, દુકાન છે, લીલબાઈ માતાજીની મૂર્તિઓ અહીંયા મળે છે અને બીજી બધી ખોડિયાર માતાજી, ત્રિકમજી બાપુ અને ઘણી બધી શોપની જે શોપિંગની જે વસ્તુઓ છે એ ઘણી બધી વસ્તુઓ મળે છે, પણ એમાં આપણે નથી જવું. પરંતુ દુકાને આજે મહેમાન આવ્યા છે, ખાસ કરી વિદેશથી મહેમાન આવ્યા છે અને સાથે બેન છે જે એમની ઓળખાણ તો હું તમને પછી આપીશ જ, પરંતુ અત્યારે વાત કરવી છે અહીંયા આવ્યા પછી આ બહેનોનો જે અનુભવ છે તેમને અહીંયા આવ્યા પછી કેવું લાગ્યું છે ખરેખર એની થોડીક વાતો જે છે તે તમારા સુધી પહોંચાડવી છે અને એમના ખૂબ પ્રમાણિકપણે એમના જે રિવ્યૂ છે એના વિશે આપણે જાણશું. સૌથી પહેલાં હાલો, નમસ્કાર. અને સૌથી ખુશીની વાત એ છે કે બેન એક વસ્તુમાં સમજે છે આપણી ગુજરાતીમાં, અને એ છે સીતારામ. સીતારામ. હવે સીતારામ, અને મારે વાત કરવી છે કે એમણે ઓફ કેમેરા હમણાં અમારી સાથે થોડીક ચર્ચા કરી છે. અહીંયા જે પ્રાણીઓ છે, આપણે જીવદયા વિશે વાતો કરતા હોય, આપણે ગાયને આપણી માતા કહેતા હોય, અને જે કાંઈ પણ જે એ બાબતની જે વાતો છે તેમના વિશે એમનો જે અભિપ્રાય છે તે મારે તમારા લોકો સુધી પહોંચાડવો છે. ઇંગ્લિશ મારી એટલી જ છે જેટલી એમની ગુજરાતી છે. એટલે એમને સીતારામ આવડે છે, મને હાય હેલો આવડે છે, એનાથી વધારે મને ઇંગ્લિશ નથી આવડતું. પરંતુ આપણે બેન છે થોડુંક ટ્રાન્સલેટ કરશે અને એમને સમજાવશે કે અહીંયા આવ્યા પછી એમને કેવું લાગ્યું છે. બેનની તમારા શબ્દમાં પૂછશું. હું સોયલે કે આત્બાઈ મે વધુ કિલો તૈલ એક હાથ એક્સપિરિયન્સ માત્ર વાત ખદાસ માત્ર. My experience in India is great. Beautiful people, beautiful views, beautiful country. There's only one thing that breaks my heart. I cannot see all these cows around the streets. They're hungry, they're suffering. How can you do this to a holy thing like you say? You say that the cow is your mother. That's the way you treat your mother? Really? Yes. બહુ સરસ મજાની વાત કરી છે. ઇંગ્લિશ હું બોલી નથી શકતો, પરંતુ જેટલું હું સમજી શકું છું એમાં બેને કીધું છે કે ખૂબ સરસ મજાનો દેશ છે, ખૂબ સરસ મજાનો લોકો છે, ખૂબ સરસ મજાના અહીંનું જે એમ કહેવાય કે જે સ્થળો છે તે ખૂબ સરસ મજાના છે. પરંતુ સૌથી વધારે જો તેમને કાંઈ દુઃખ લાગ્યું હોય તો રસ્તે રખડતી જે ગાયો છે તે બાબતનું ખૂબ દુઃખ લાગ્યું છે. અને સાથે સાથે આપણને બધાને એક ટકોર કરી છે, આપણને બધાને એક એવો સવાલ કર્યો છે કે ખરેખર તમે આને માતા ગણો છો? જ્યાં સુધી હું સમજો છું ત્યાં સુધી તમે જો આને માતા સમજતા હોય તો આ રસ્તે રજડે છે તે કોણ છે ખરેખર? એને ખૂબ દુઃખ લાગ્યું છે. પરંતુ હજી થોડી વાતો મને અને તમને પૂરપાટ ઝડપે ચલાવતા વાહનોમાં આપણે ગાયને, નંદીને, અગર તો કૂતરાઓને આપણે ઠોકરે લેતા હોય, એને નુકસાની થતી હોય, સાથે સાથે હું અને તમે હાથ પગ ભાંગી જવાથી માણસની જિંદગી વહી જાય ત્યાં સુધીની ભોગવતા હોય, એની પાછળ કારણ એટલું જ છે કે આપણે એના કબજા ક્યાંય રહેવા નથી દીધા, એની જગ્યાઓ ક્યાંય રહેવા નથી દીધી, એટલે તે રસ્તે રજડે છે. પરંતુ બેન, એક સવાલ આપણે બેનને પૂછશું કે અહીંયા આવ્યા પછી અહીંની પોરબંદર એટલે મહાત્મા ગાંધીની ભૂમિ. મહાત્મા ગાંધીની વાત આવે એટલે બીજી બધી વાતની સાથે સાથે સ્વચ્છતા આવે, ચોખ્ખાઈ આવે. એના વિશે એમનું શું કહેવું છે જાણશું આપણે. હું સોયલે કિલો પોઝે વિલેજ જે કિલો મહાત્મા ગાંધી જે ગદો જે પોરબંદર જે માસુ અનાકનું મેં વધુ માની નતા આત માં ઉમેરે કિલો સ્વસ્થતા કિલો નક્કી વે માસુ ગુજરાત વજે તગીલા આત માસુ. It's not clean. We have a problem with the toilet. Yeah, but it's very nice people here. And it's very good food. And it's great here if you will clean a little bit, if you will driving safe. Because the beep beep, it's make me crazy. It will be great because India is great place. It's only a matter of education and a little bit following the rules.
There are rules. Just follow them. બેન એવું કહેવા માંગે છે કે રૂલને ફોલો કરો, જે કાયદા છે, જે નિયમો છે તેને ફોલો કરી આપણે ડ્રાઇવિંગ કરીએ, તેને ફોલો કરી આપણે આગળ વધીએ. અને સાથે સાથે જે હોર્નના જે ઘોંઘાટ છે, પીપીપી, વોઇસ પોલ્યુશન, ઠીક છે ને, જે વોઇસ પોલ્યુશન છે તેનાથી બચીને રહીએ, તેનાથી સાવધાન રહીએ અને ખોટા વોઇસ પોલ્યુશન આપણે ના કરીએ. અને સાથે સાથે જે સ્વચ્છતા છે, જે ક્લીન પોરબંદરની જે ઇમેજ છે તે ઇમેજ આપણે થોડીક બનાવવાની છે, થોડીક સુધારવાની જરૂર છે. આ પહેલાં પણ એક વિડીયો એવો વાયરલ થયો હતો કે જ્યાં ખરેખર ગાંધીની ભૂમિમાં જે સ્વચ્છતા હોવી જોઈએ તે સ્વચ્છતા આપણે રાખી નથી શક્યા, એમાં ક્યાંક ને ક્યાંક આપણે ચૂક્યા છે. તો એમાં પણ આપણે ધ્યાન રાખીએ. અને સાથે બેન, તમે બહેનોને એવો સવાલ કરશો કે ખરેખર અહીંના મંદિરો છે, અહીંનો જે ધાર્મિક માહોલ છે એના વિશે હું કહે છે? ના, એમાં એવું છે અમિતભાઈ કે એ લોકોને એટલો રસ નથી. સેમ માતાજી હવે હું લીરબાઈ માતાજીનું મંદિર લઈ ગઈ, એ લોકોએ નમન કીધા, હરેક રામકૃષ્ણ બધા મંદિરે લઈ ગઈ, સોઢારામ બહુ છે, નવું બન્યું. પણ એટલો બધો કેમ કે એ લોકો એના એક ત્યાં દિવાલ જ છે એને જ એ લોકો વધારે પ્રે કરે. છતાં એ લોકોએ નમન કીધું મારે યાર, એને કોઈ બીજો સવાલ કરો તો વધારે સારું. અને આપણે બીજા સવાલમાં એવું છે, અહીં આવીને જે શોપિંગ જે કર્યું છે એમણે, આપણે એના વિશે પૂછશું, બરાબર છે કે શોપિંગ કરવાની પોરબંદરમાં કેવી મજા આવી, કેવી વેરાયટીઓ એમને મળી છે, એનું પૂછો. અત્યારે પેલું કનેતીમાં શું ભરી ગદી બધા કોલ એક એક્સપિરિયન્સ કીધું અહીંયા તો માસું. Very good. Very good. Very good. Yes. And about the driving, I all the time said to them, you have a lot of hospital. Now I understand why. Because they drive crazy. And the shopping here is very nice. The people is very nice. And the prices is very good. And you can be tourist, you know, a lot of tourists can come here if you just change a little bit. A little bit English, a little bit clean, a little bit. You change, you will be a tourist place. વધારે લોકો હું માઇન્ડ કરે કે અહીંયા ક્લીન નથી. આપણે પોરબંદરમાં જતા પછી ગાય માતાજી રસ્તા ઉપર કૂતરાઓને બહુ રખડે, હેરાન થાય, એ આ લોકોને બહુ દુઃખ થયું કે તમે ગાયને માં માનો છો ને તમારી માં આવી રીતના રસ્તા ઉપર રખડે. બસ બાકી તો બીજું કોઈ બધા સમજે જ છે ભાઈ, કોઈને આપણે સમજાવી ન શકીએ, પરંતુ આપણે એમના જે વ્યુઅર્સ છે આપણા કીધે સમજે કે એના માટે નથી. તમે તમારા ઘરથી સુધારો કરો તો તમે 5 ને બીજા કોને કદાચ સુધારો કરી શકે. બાકી તો ભગવાન બધાને સદબુદ્ધિ. બેને એવું કીધું ઘરથી શરૂઆત કરો, એ એમને બરાબર લાગુ પડે છે. એટલા માટે લાગુ પડે છે, મારી માં કરે છે, એની મમ્મી કરે છે. અને બેનની ઓળખાણો આપી દઉં, લગભગ કોઈ એવા વ્યક્તિ નથી કે જે ગો ફોર ધ બેસ્ટ રાજુભાઈને ઓળખતા ના હોય. I want to say something. જી. You know, the cows in the street, it's very good experience. But if you give them food, if you will save them, not like throw them, because it's a good experience to It's us. unique experience. Yes, it's very special, and. હું કીધું לא הבנתי, מה את אומרת? אמרתי שהפרות שהן ברחוב כן. זה חוויה מצוינת. אבל מסכן, רק צריך כאילו. לתת להם, לא, זה חוויה בשביל התיירים, לראות את הפרה ברחוב. אבל כן. צריך רק לשמור כן, עליה, לשמור, לתת כן. לה אוכל, ולא כן, לזרוק אותה. כן. એમ કહેવા માંગે કે જે ગાયો વાંધો ને તમે રાખો, ઓલું કરો, બધું સારી રીતના, એને એવું કોઈ સસ્તા બનાવો કે એવી રીતના રાખો કે એ રસ્તે ન રખડે. બિલકુલ આવી રીતના જેમ રસ્તા ઉપર રખડે એ થોડુંક અમને બહુ દુઃખ થાય. બાકી તો હવની મરજી, હવની બિલકુલ. લાઈફ હવ જીવી શકે છે. બેનની ઓળખાણ અધૂરી રહી ગઈ છે. ગો ફોર ધ બેસ્ટ વિથ જે રાજુભાઈ છે, મારા પરમ મિત્ર છે અને એમના સગા બેન છે. અને તેમણે કીધું કે આપણે ઘરથી શરૂઆત કરી એટલા માટે કે એમના મમ્મી જે છે તે દરરોજ બેન અંદાજે કેટલી ગાયોનો 50 થી 60 ગાયો. 50 થી 60 ગાયો છે, એમને ઘાસચારો આપે છે. અને સાથે એમના જે વાહિદા હોય ખાલી સેવા જ કરે. દેવાવાળા તો લોકો હા, બિલકુલ. બીજા છે પણ સેવા કરે, એને નાખવું અને પાણી કરવું, ટાણે એમને બધું. કોઈ વાસળું આજે જ સવારે રાતના મરી ગયો તો હા. સવારે મારો ભાઈ ઉઠીને એને ઉપર પ્લાસ્ટિક ઢાંકી હા. કેમ કે એને બધું કૂતરાને વીખી નાખે. બિલકુલ. ને હવે ધીરે ધીરે અમે થોડુંક ના પાડીએ કે ઓછું કરી નાખો, કારણ કે એની ઉંમર થતી જાય એટલે હવે બાકી તો માતાજીના જેવા ભાઈ જનરલી બેન આપણા ઘરે 4-5
હા. ઢોર હોય, ઢોર હોય તે પશુ હોય કે જે આપણને હવાર અથવારા હોય હા. છતાંય આપણે થાકી જઈએ થાકી જઈએ. તો હાવ નિસ્વાર્થ ભાવે કાયમી 50 ગાયોના છાણ વાયદા નાખવું નીરવું એ કરતા હોય અને એનું રિઝલ્ટ એ છે કે બેન વર્ષોથી ઇઝરાયલ છે. રાજુભાઈએ મજૂરી કામ કરતા કરતા આજે એક એવી ઓળખાણ બનાવી છે, એવું એક એનું પહેચાન છે કે વિદેશમાં ઉડાઉડ કરે છે અને સરસ રીતના રાજુભાઈને બધા ઓળખે છે. અમારા માતા પિતાના જ આશીર્વાદ છે બિલકુલ. કે એને લીધે ને અમે બધા મજૂરી જ કરતા કે હજી ભગવાનને ખીચડી ખાવા જેવા કીધા કે અમે એવા નથી કે આલો ભાઈ આમને આમ ભગવાન ખીચડી ખાવા દે ને અમારા પરિવારને તંદુરસ્ત રાખે એ જ ભગવાન પાસે પ્રાર્થના. અને લાસ્ટમાં એક છેલ્લો સવાલ, ઇન્ડિયન ફૂડ. Indian Indian. food is great. Love Indian food. Lovely. Yes. We I love- like spicy. Spicy. Yes, very spicy. And your favorite food, Indian? સમોસા. Great food. Great I food. like samosa. Too much I great. like aloo paratha. And And, rotla? Rotla. રોટલા I make Indian You food. make? In my house I make it. Wow. She will I cook it. don't. વેરી નાઇસ. એટલે મજાની વાત એ છે કે ઇન્ડિયામાં વાત આવે ગુજરાતની, ગુજરાતમાં વાત આવે સૌરાષ્ટ્રની, એટલે આપણે બધા ખાવા પીવાના શોખીન અને આપણું જે ફૂડ છે તે બેને ઇઝરાયલમાં પણ પહોંચાડી દીધું છે. આ લોકો ખૂબ સરસ મજાનું એન્જોય કરે છે. એક નાનકડો પ્રયાસ એટલા માટે હતો, આ બેનો અહીંયા એવા છે, અમારી શોપની મુલાકાત લીધી છે અને ખાસ એમણે મને એક વાત કરી કે આ ગાય, આ શ્વાન ને બીજા બધા જે જીવ છે, ખાસ કરીને ગાય રસ્તે રજડે છે તેને તમે માતા કહો છો, એવું તમારું બધાયનું ઓલું છે, તો રસ્તે શા માટે રજડે છે? આ સવાલ મને પોતાને ખરેખર અંદરથી આપણને બધાને એકવાર હચમચાવી મૂકે છે કે ખરેખર આ લોકો આવો સવાલ આપણને કરે એ સીધો આપણા ઉપર આવે છે. આપણે થોડા જાગૃત બનીએ, બીજું કાંઈ ના થાય તો કમસે કમ રસ્તે રજડતી ગાયોને શક્ય એટલી કંઈ ગૌશાળાઓમાં શક્ય એટલી મારા અને તમારાથી એક થાય તો એક ગાય પણ આપણા ઘરે રાખીએ અને શક્ય એટલું એનું સાર સંભાળ રાખીએ. એ જ પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, એન્ડ થેન્ક યુ સો મચ. Thank you. We love India. વાહ, વેરી ગુડ.